નમસ્કાર મિત્રો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાંથી હું હિંમતભાઈ માંગુકિયા અને આજે આપણે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાં 8મી યાદી વ્યસન મુક્ત લોકોની જાહેર કરવા જઈ રહ્યા છીએ। ત્યારે મારે આજે સમગ્ર ગુજરાતની જનતા, ધર્મગુરુઓ, સાધુ સંતો, સમાજના અગ્રણી શ્રેષ્ઠીઓ, વડીલો બધાને મારે એક વિનંતી કરવાની છે કે સુરતના જાહેર શૌચાલય હોય કે કોઈ શોપિંગ સેન્ટર હોય, મોલ હોય અને ટોયલેટોની અંદરથી જ્યારે ડ્રગ્સના ઇન્જેક્શનો વગેરે વગેરે ધૂમ્રપાન કરી અને યુવાધન આપણું જ્યારે બરબાદ થઈ રહ્યું છે, ત્યારે આ અભિયાન તરફથી આપણે 8મી યાદી વ્યસન મુક્ત લોકોની નામ, નંબર, અટક અને મોબાઈલ નંબર સાથે જ્યારે ઘોષિત કરવા જઈ રહ્યા છે। અગાઉ 7 યાદી જ્યારે બહાર પાડી છે ત્યારે કોઈ ધર્મગુરુ, સામાજિક અગ્રણી હોય એના શ્રીમુખે આપણે બહાર પાડવાનો, આ યાદી જાહેર કરવાનો આપણો હેતુ હતો। પણ આજે મારે તમને કહેવું છે કે જ્યારે આ અભિયાન વિરામ તરફ જતું હતું ત્યારે મારા ઘરના સભ્યો, જે કે મારી વાઈફ કે કોઈ પણ મારા ઘરના સભ્યોએ મને સપોર્ટ કર્યો છે કે આ અભિયાન બંધ ન થવું જોઈએ, કારણ કે સમાજની અંદર લોકો, ધનાઢ્ય લોકો છે, પણ કોઈના દીકરા દીકરીઓ જો આ વ્યસનના માર્ગે જશે તો એ ઘરનું પતન થશે અને કોઈનો દીપ બુઝાઈ જશે। એટલે આ દીપ પ્રજ્વલિત રહે એના માટે તમે આ અભિયાન ચલાવો। નાની મોટી કોઈ જોબ કરવી પડશે તો અમે કરીશું અને કરે છે અને આ અભિયાનને પૂરો સપોર્ટ કર્યો છે। ત્યારે મને એવું થયું કે મારા વાઈફના શ્રીમુખે આપણે યાદી જાહેર કરીએ। તો આજે 23 નામની લેટર પેડ ઉપર જે આપણે યાદી જાહેર કરીએ છીએ તે સાંભળીએ હવે મારા વાઈફ ગીતા માંગુકિયાના શ્રીમુખે। વિજયભાઈ વાલજીભાઈ ઘોઘારી, જયેશભાઈ ધીરુભાઈ ટાકી, હરેશભાઈ ગાવભરભાઈ દેગડા, જયાફૈબા કિન્નર, સંજયભાઈ બાધાભાઈ માંગરોળિયા, રણજીતસિંહ ગુણવંતસિંહ ચૌહાણ, જયેશભાઈ ઠાકરજીભાઈ કંજરિયા, કૌશિકભાઈ વાસની, પંકજભાઈ કરશનભાઈ બાધા, પ્રવીણભાઈ લાલજીભાઈ સરવૈયા, વિપુલભાઈ, અશ્વિનભાઈ લખુમ, રસિકભાઈ રાજાભાઈ વેકરિયા, હિતેશભાઈ કાનજીભાઈ ડાભી, કેતનભાઈ નરસિંહભાઈ વઘાસિયા, સુધીરભાઈ શંકરભાઈ પટેલ, દીપકભાઈ પીપીનભાઈ ગોંડલિયા, ગોપાલભાઈ ધનજીભાઈ ભેસાણીયા, જગદીશભાઈ ભગવાનભાઈ ચુડાસમા, પ્રકાશભાઈ દામજીભાઈ રાઠોડ, સુરેશભાઈ ગોરધનભાઈ ઢોલરિયા, લવજીભાઈ હરિજીભાઈ માવાણી, નિલેશભાઈ પોપટભાઈ જાસુબા, રાકેશભાઈ રમેશભાઈ જોશી। આ 23 નામ વ્યસન મુક્ત લોકોના આ લેટર પેડ ઉપર તમને યાદી છે દેખાઈ રહી છે, આ કોમેન્ટની અંદર પણ મૂકેલી છે। તો દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને દરેક લોકો સુધી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી દેજો, કારણ કે જે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનને આપણે 3 વર્ષના અંતે જે સમાજની સમક્ષ લાવ્યા છે અને ઘણા બધા લોકો વ્યસનથી મુક્ત થઈ રહ્યા છે। કોઈ પણને અમારો સંપર્ક કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે 9421777883। અમારું એડ્રેસ છે સુરતની અંદર નીલકંઠ પ્લાઝા, કિરણ ચોક 304 નંબર નીલકંઠ પ્લાઝા, વરાસા, સુરત, યોગી ચોકની બાજુમાં। ખાસ મારે આજે લોકોને કહેવાનું છે કે તમારામાં પણ કોઈ જો નાનું મોટું વ્યસનનું દૂષણ હોય તો તમે તાત્કાલિક સાત્વરે છોડી દેજો, કારણ કે તમાકુ જ્યારે માણસ ઉપર હુમલો કરે છે ત્યારે કોઈ આપણું હથિયાર કામમાં નથી લાગતું। માટે કરબદ્ધ પ્રાર્થના, યુવાનો, દીકરા દીકરીઓ જે કોઈ આ વ્યસનના માર્ગે જતા હોય તે ચોક્કસપણે પાછા વળજો એવી મારી 2 હાથ જોડીને તમને વિનંતી છે। આ અમે જે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન તરફથી 8મી યાદી છે જાહેર કરી છે એને જન જન સુધી પહોંચાડજો એવી મારી દરેકને ભલામણ સાથે। ઓકે, અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, જય સનાતન।